ગુજરાત રાજ્યના હોમગાર્ડ્સ અને સિવિલ ડિફેન્સ વિભાગ દ્વારા આયોજિત વાર્ષિક રમતોત્સવ 2025-26 22 માર્ચથી 23 માર્ચ 2026 દરમિયાન ગાંધીનગર સ્થિત સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા SAI ખાતે યોજાઈ રહ્યો છે। આ કાર્યક્રમમાં રાજ્યના નિયામક શમશેર સિંહ સાથે વિભાગીય વડા ઉપસ્થિત રહ્યા હતા। રમત ઉત્સવનું મુખ્ય આયોજન 23 માર્ચ 2026ના રોજ સવારે 9 વાગે કરવામાં આવ્યું અને કાર્યક્રમનું સ્થળ SAI સેક્ટર 15 ગાંધીનગર ખાતે નક્કી કરવામાં આવ્યું છે અને કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ગુજરાત રાજ્યના ગૃહ રાજ્યમંત્રી કમલેશભાઈ પટેલે હાજરી આપી હતી। સાથે સ્થાનિક ધારાસભ્ય રીટાબેન પટેલ અને ગાંધીનગરના મેયર મીરાબેન પટેલે પણ હાજરી આપી હતી। આ વાર્ષિક રમોત્સવ હોમગાર્ડ્સ અને સિવિલ ડિફેન્સ વિભાગના કર્મચારીઓ માટે વિશેષ મહત્વ ધરાવે છે। રમતોત્સવના આયોજન દ્વારા વિભાગોના સભ્યોમાં રમતગમત અને સ્વાસ્થ્ય સ્પર્ધાત્મક ભાવના વિકસાવવામાં મદદ મળશે। અધિકારીઓએ જણાવ્યું કે આ કાર્યક્રમ દ્વારા વિભાગના કર્મચારીઓની એકતા અને ટીમ વર્કને વધુ મજબૂતી મળશે। પ્રતિ વર્ષ યોજાતો આ રમતોત્સવ વિભાગના સભ્યો માટે ઉત્સાહ અને ઉત્સવનો અવસર છે। SAI ગાંધીનગરમાં યોજાનાર આ કાર્યક્રમ માટે તમામ આયોજન પૂર્ણ કરવામાં આવ્યા છે। અધિકારીઓએ જણાવ્યું કે ખેલાડીઓ માટે તમામ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે। આ વર્ષે પણ રાજ્યના વિવિધ વિસ્તારોમાં હોમગાર્ડ્સ અને સિવિલ ડિફેન્સના પ્રતિનિધિઓ માટે મોટી સંખ્યામાં ભાગ લેશે। કાર્યક્રમમાં વિવિધ રમતગમતની સ્પર્ધાઓ યોજાશે। અધિકારીઓએ જણાવ્યું કે મુખ્ય મહેમાનોની ઉપસ્થિતિ અને ખેલાડીઓમાં વધુ ઉત્સાહ જોવા મળશે। આ વાર્ષિક રમોત્સવ આયોજન વિભાગના ખેલાડીઓ અને અધિકારીઓ માટે મહત્વપૂર્ણ છે। કાર્યક્રમના અંતે વિજેતાઓને પુરસ્કૃત કરવામાં આવશે। મોદી સાહેબ નું એક સપન છે કે ભાઈ છેવાડાના ગામ સુધી જેનામાં રમત ક્ષેત્રે કલા ક્ષેત્રે જે કંઈ પડ્યું છે એને બહાર કાઢવાની, એમાંથી જ આપણે ખેલે ઇન્ડિયા કોન્સેપ્ટ આવ્યો। રમશે ગુજરાત, જીતશે ગુજરાત આવ્યું। માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને માનનીય નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી સાહેબના નેતૃત્વમાં આજે ગુજરાત કક્ષાના અમારા હોમગાર્ડ્સના જવાનોનો રાજ્ય કક્ષાનો રમોત્સવનો પૂર્ણાહુતિ કાર્યક્રમ અને ઇનામ વિતરણના કાર્યક્રમ આજે ગાંધીનગર મુકામે યોજાઈ રહ્યો છે। ત્યારે આવનારી ગુજરાતમાં પણ સ્પોર્ટ ઇવેન્ટ્સો છે અને જે ઇન્ટરનેશનલ કક્ષાની ઇવેન્ટ્સ પણ આવવાની છે કે ભાઈ આપણે કોમનવેલ્થ 2030માં અને યજમાની અમદાવાદ કરી રહ્યું છે, ગુજરાત કરી રહ્યું છે। એ જ રીતે 2036માં ઓલિમ્પિકની પણ ભારત વર્ષમાં તૈયારી થવા જઈ રહી છે। ત્યારે આ રમશે ગુજરાત, જીતશે ગુજરાતનો જે આઈડિયા છે, હોમગાર્ડ્સ રાજ્ય કક્ષાના રમોત્સવનું જે આજે બધા જ અમારા જવાનોએ જે ભાગ લીધો અને બધા જ રમતના મેદાનમાં જે એકાગ્રતાથી રમ્યા, બધા જ જીત્યા છે એવું એમના ભાવ પ્રદર્શિત થયો છે। સૌને જીતેલાને અને ભાગ લીધેલા સૌને પણ અભિનંદન। અસ્તુ ભારત માતા કે વંદે માતરમ। વિવેક સિંહ, જનાદેશ ન્યૂઝ।